તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ, શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. ભાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિવાળો અનાદિનો અધ્યાસ. કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ. કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મીય સ્વભાવ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય. લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં. મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ઉદ્યાન ક્રિયા સર્વાં. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. જય સચ્ચિદાનંદ. આ બધું વિજ્ઞાન સમજ્યા પછી એનો જવાબ એમ આવીને ઉભો રહે છે કે તમે જુઓ, જય સચ્ચિદાનંદ, તમે જુઓ, જોવાના ભાગમાં ભૂલ ના કરો. જોયેલું કોને કહેવા છે? એ જોયું એનું માપ શું? તમને તમારી ભૂલ સમજાય. કારણ કે એવો કોઈ સંજોગ નથી, એવો કોઈ સમય નથી કે જ્યાં ભૂલ નથી હોતી. કોઈ કે કેવી રીતે કહો છો? એનો જવાબ એ છે કે આજના પરિણામ, મન વચન કાયના પરિણામ એ પહેલાના અજ્ઞાનતાના પરિણામ છે. એટલે કે રાગ દ્વેષના પરિણામ છે. તો એ રાગ દ્વેષમાં અને રાગ દ્વેષના પરિણામમાં, રાગ દ્વેષના પરિણામમાં શું સારું થવાનું હતું, ગમતા યા ના ગમતા ભાવે જ એ પરિણામ પામવાનું છે, સાતા અસાતા રૂપે. અને એને ઉપયોગથી જોઈને એના પ્રતિક્રમણ કરવા પડે. એટલે આ બધાનો જવાબ શું છે? તો કે હવે મારે કોઈ ભૂલ કરવી નથી. જોયું એને કહેવા છે કે પ્રતિક્રમણ ચૂકવું નહીં. અને આજે ચોક્કસ બધા અનુભવ કરતા જ છે અને કર્યો છે કે ભૂલ થયેલી છે, પ્રતિક્રમણ રહી ગયું છે.
હવે રહી ગયેલું પ્રતિક્રમણ એ અપ્રતિક્રમણના દોષની માફી અને એના માટે સ્ટ્રોંગ પ્રત્યાખ્યાન કે ફરી મારે આ દોષ કરવો જ નથી, આ પ્રતિક્રમણના દોષનો. તો એનાથી આખું એક એટલું સરસ બંધારણ થાય છે કે પૂતગલ દાદા ભગવાન જેવું દરઅસલ કુમારી વાળું તૈયાર થાય છે. દાદાની દરઅસલ કુમારી રૂપકમાં હતી, આપણી દરઅસલ કુમારી કારણમાં આખી ઊભી થાય છે કે હવે દાદાના જેમ જેમ દાદા ચૂકતા નહોતા જોવાનું, દાદા જેમ ચૂકતા નહોતા પ્રતિક્રમણ કરવાનું, એ બધી ભૂલોમાં કે બધી જ બાબતોમાં આપણી ચોકસાઈ થતી જાય છે કારણ સ્વરૂપે. અને ત્યાં અક્રમ વિજ્ઞાન કામ કરે છે કે ઘણું ખરું અહીંયા થઈ જાય છે, પણ આજે મન વાણી કાયાની એકતા નથી તો એ પૂરું કામ અહીંયા થતું નથી. એટલે આ રીતે કારણ સ્વરૂપે પાકું કરીને એટલા સ્ટ્રોંગ પ્રત્યાખ્યાન કરીએ કે પછી હવે એ ભૂલને ભવિષ્યમાં કોઈ સ્કોપ જ ના મળે. અને એ દરઅસલ કુમારીમાં જે દાદા ભગવાને કીધું ભગવાનને ઉપરી કહેવામાં આવે છે, તો એ ભગવાન પણ એમને વઢી નથી શકતા, કહી નથી શકતા. એટલા માટે એમ કીધું કે હું ઉપરીનો એ ઉપરી છું. એવી ભૂમિકા આપણી થઈ જશે. આ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે, દાદા ભગવાનની કૃપાનું ફળ છે અને અક્રમ વિજ્ઞાનના પુરુષાર્થનું પરિણામ છે. એ આપણે જીવી જાણીશું. જય સચ્ચિદાનંદ.